નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. આજ રોજ સતલાજના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા લાંબી લાઈનો જોવા મળી. વધુ માહિતી મળતા અમદાવાદ તેમજ મહેસાણા જિલ્લાના સતલાજના તાલુકાના તેમજ સાબરકાંઠા પ્રાંતિજમાં પણ પેટ્રોલ પંપમાં ભારે ભીડ જોવા મળી. પેટ્રોલના અછતના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. મોટી સંખ્યામાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી. ત્યારે પ્રાંતિજમાં પણ પેટ્રોલની અછત જોવા મળી, જેમાં ફક્ત 200 રૂપિયાનું પેટ્રોલ આપી રહ્યા હતા અને ફોરવ્હીલમાં ફક્ત 1000 રૂપિયાનું પેટ્રોલ આપી રહ્યા હતા. જેમાં જનતા પેટ્રોલ પંપ પ્રાંતિજ હાઈવેના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને બીજા નાયરા પેટ્રોલ પંપ પ્રાંતિજના પણ. આ બાજુ મહેસાણાની વાત કરીએ તો વિસનગર, ખેરાલુ તેમજ સતલાજના પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી. સતલાજનામાં આવેલા કૃષ્ણા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા માટે બાઇક અને ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. ત્યારે એચપી પેટ્રોલ પંપ પર પેટ્રોલ માટે વાહનોની લાઈનો જોવા મળી રહી હતી. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સાહેબે જણાવ્યું હતું કે પેટ્રોલની અછત માત્ર અફવા છે અને જો કોઈ પેટ્રોલને લઈ કાળો બજાર કરશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે, આવું પણ જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ. ભાઈઓ, છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે. ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું. અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે. માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે. અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે. આભાર.